that is power factor. Second definition, that is the ratio of resistance to impedance. This definition is taken from the impedance triangle. And third one definition, let us see in slide. It is the ratio of active power to apparent power. If current I lags voltage V, then power factor is lagging. If current leads the voltage, then power factor is leading. Otherwise, the power factor is unity. So, it is the ratio of active power to apparent power. આપણે હમણાં આરએલ સિરીઝ સર્કિટની અંદર આપણે જોયું. લેટ અસ સી હિયર મોર ઇન પેપર. આપણે જસ્ટ આરએલ સિરીઝ સર્કિટની અંદર આપણે જોયું કે પાવર પી કન્ઝપ્શન that is I square into R last. Otherwise we can write VI cos phi. I cos phi. So what is I cos phi? Here see that the current has a two component. This current has two component. One component is in phase of supplied voltage V, that is I cos phi, and another component is parallel to y axis, that is I sin phi. આરએલ સિરીઝ સર્કિટમાં જે કરંટ ડ્રો થાય છે તે કરંટના આપણે બે કમ્પોનન્ટ પડે છે. આઈ કોસ ફાઈ જે સપ્લાય વોલ્ટેજના ઇન ફેઝમાં છે, અને આઈ સાઇન ફાઈ જે સપ્લાય વોલ્ટેજના 90 ડિગ્રી લેગ બિહાઇન્ડ છે. નાઉ સી ધેટ ઇન પાવર ઇક્વેશન વોટ કમ્પોનન્ટ ઇઝ એક્ટિવ? આઈ કોસ ફાઈ. એનો મતલબ એ થયો કે વોલ્ટેજ વેક્ટરની ઇન ફેઝમાં જે આઈ કોસ ફાઈ કમ્પોનન્ટ જે છે તે કમ્પોનન્ટ મલ્ટીપ્લાઇડ બાય વોલ્ટેજ. આ વોલ્ટેજ વેક્ટર અને આઈ કોસ ફાઈ બંનેનું જે મલ્ટિપ્લિકેશન થાય છે તે એકચ્યુઅલ પાવર કન્ઝપ્શન છે. આ છે એ એક્ટિવ પાવર છે. આ જે પાવર જે કન્ઝમ્પશન થાય છે સર્કિટમાં એ એક્ટિવ પાવર કન્ઝમ્પશન છે, જેને આપણે એક્સ એક્સિસમાં આપણે દર્શાવશું VI cos phi. Otherwise we can write I square R. VI cos phi, otherwise we can write I square into R. Now in RL circuit one another power is consumed by reactor, but that is called reactive power. I sin phi, જે I sin phi કમ્પોનન્ટ છે કરંટનો જે બીજો કમ્પોનન્ટ, એને રિએક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. આ કરંટ આઈના બે કમ્પોનન્ટ છે, આ એક્ટિવ કમ્પોનન્ટ અને આ રિએક્ટિવ કમ્પોનન્ટ. આ જે રિએક્ટિવ કમ્પોનન્ટ મલ્ટીપ્લાઇડ બાય વેક્ટર, ધેટ ઇઝ કોલ્ડ રિએક્ટિવ પાવર કન્ઝમ્પશન. VI sin phi આ છે એ રિએક્ટિવ પાવર છે, VI sin phi. એન્ડ વન મોર પાવર, ધેટ ઇઝ એપરન્ટ પાવર. આ છે એ એપરન્ટ પાવર છે. ધીસ ઇઝ રિયલ પાવર, ધીસ ઇઝ રિએક્ટિવ પાવર, that is Q, that is P, and apparent power, that is indicated by Q, that is equal to V into I, only V into I, product of multiplication of voltage and current. Now power consumption is equal to VI cos phi only. VI sin phi is not power consumption. આ VI sin phi છે એ રિએક્ટિવ પાવર છે, એકચ્યુઅલમાં તેનું કન્ઝમ્પશન થતું નથી. અને અહીંયા જે એંગલ પડે છે VI cos phi અને VI વચ્ચે, તે એંગલ છે પાવર ફેક્ટર એંગલ 5. સેમ જે ઇમ્પેડન્સ ટ્રાયંગલની અંદર જે ટ્રાયંગલ હતો, દેટ ઇઝ Z, R એન્ડ XL, આ જે એંગલ 5 હતો, સેમ પાવર ફેક્ટર એંગલ અહીંયા આપણને પાવર ટ્રાયંગલમાં પણ જોવા મળે છે. તો આ ટ્રાયંગલને આપણે પાવર ટ્રાયંગલ કહેશું. રિયલ પાવર, રિએક્ટિવ પાવર એન્ડ એમ્પરન્ટ પાવર, 3 types of power in RL or RC series circuit.
હવે અહીંયા આપ જે પાવર ફેક્ટર જે છે એ આ પાવર ફેક્ટર તે લેગિંગ પણ હોય છે, લીડિંગ પણ હોય છે. આરએલ સિરીઝ સર્કિટની અંદર તે પાવર ફેક્ટર લેગિંગ હોય છે, કારણ કે આ જે વોલ્ટેજ વેક્ટર જે છે એની પાછળ કરંટ હોય છે. દેટ ઇઝ આ વોલ્ટેજ વેક્ટર એન્ડ કરંટ ઇઝ અ લેગ બિહાઇન્ડ 5. સો દેટ ઇઝ કોલ્ડ લેગિંગ પાવર ફેક્ટર. cos 5 is lagging. Now in next topics just we see that in RC સિરીઝ સર્કિટમાં આપણે જોશું કે વોલ્ટેજ વેક્ટર છે એની આગળ આ કરંટ વેક્ટર હશે, લીડિંગમાં હશે 5. તો આમાં પાવર ફેક્ટર જે છે એ લીડિંગ કહેવામાં આવશે. અને જ્યારે ઓનલી રેઝિસ્ટિવ સર્કિટ હશે, ઓનલી રેઝિસ્ટિવ સર્કિટ કે જેમાં વોલ્ટેજ વેક્ટર, આ વોલ્ટેજ વેક્ટર અને આ કરંટ વેક્ટર બંને વચ્ચે ફેઝ ડિફરન્સ 5 છે એ 0 છે, દેટ ઇઝ કોલ્ડ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. અહીંયા પાવર ફેક્ટર જે છે તે આપણો યુનિટ આવશે 1 આવશે, કારણ કે 5 ઇઝ ઇક્વલ ટુ 0, દેટ મીન્સ cos 5 ઇઝ ઇક્વલ ટુ cos 0, દેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ઓનલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર આપણને યુનિટી મળશે, બાકી આરએલ કે આરએલ સર્કિટની અંદર લેગિંગ મળશે અને આરસી સર્કિટમાં આપણને લીડિંગ પાવર ફેક્ટર મળશે, દેટ ઇઝ બિલો 1, less than 1. Let us see here slide. Power factor. Active and reactive components of current. Active component of current is the current which is in phase with the voltage vector. I cos 5, that is a active component of current, અને I cos 5 છે એ વોલ્ટેજ વેક્ટરની ઇન ફેઝમાં છે. Reactive component of current is the current which is the perpendicular to voltage vector, that is I sin 5. I sin 5 જે વેક્ટર component છે that is perpendicular to the supplied voltage, and also it's called a reactive component. Active power is equal to product of voltage and active component of current, that is equal to VI cos 5. Active, reactive and apparent power. There is 3 types of power: active power, reactive power and apparent power. When AC supply is given to pure resistive circuit, then there are no phase angle between voltage and current, but in RL series circuit, current lags behind voltage vector by angle 5, but 5 is less than 90. 5 90 થી ઓછો હશે. જો આરએલ સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટન્સને રિમૂવ કરવામાં આવે, લઈ લેવામાં આવે, ઓનલી ઇન્ડક્ટિવ સર્કિટમાં કન્વર્ટ કરવામાં આવે તો 5 છે તે 90 ડિગ્રી થઈ જશે. અહીંયા આપણને જે ટ્રાયંગલ દેખાડવામાં આવેલું છે ફિગરની અંદર, એમાં એક્સ અક્ષની સિરીઝ પેરેલલમાં છે તે KW છે, દેટ ઇઝ એક્ટિવ પાવર, દેટ ઇઝ KVA cos 5 I²R. વર્ટિકલ કમ્પોનન્ટ છે પાવરનો તે KVA છે, KVA sin 5, KVAR અથવા નોન પ્રોડક્ટિવ પાવર ઓર રિએક્ટિવ પાવર, અને એપરન્ટ પાવર દેટ ઇઝ KVA પાવર છે, apparent power S, that is equal to multiplication of voltage and current is called apparent power. S is equal to V into I, that is, now put the value of V is equal to I into Z, so we get IZ into I, that is equal to I² into Z. Active power P, it is the actual power consumed by the circuit. P is equal to V into I cos 5. I cos 5 is the active component current, that is equal to I² into R, because cos 5 is equal to R by Z and V is equal to I into Z. So we get I² into R. A reactive component Q. This power is developed in the reactor. This is not consumed by the circuit, but power developed in reactor, and further this power is supplied to source. Its average is 0.
તેની એવરેજ 0 થઈ છે. Q ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I sin phi. I sin phi is nothing but the reactive component of current. Now put the value of V is equal to I into Z and sin phi is equal to XL upon Z. So we get Q is equal to I square into XL. આપણે અહીંયા એક વખત ફિગરની અંદર વન્સ મોર આપણે પાવર ટ્રાયંગલ જોઈ લઈએ એટલે આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. લેટ અસ સી ઇન હિયર. આ એક્ટિવ પાવર, આ રિએક્ટિવ પાવર અને આ એપરન્ટ પાવર, that is S, P and Q. Now P is equal to VI cos phi, that is equal to VI sin phi, and that is equal to V into I, simply voltage into current. Now we can write also VI cos phi. V is equal to I into Z multiplied by I, and cos phi, that is Z, R and XL, that is 5. So from this triangle, value of cos phi put here, so we get R by Z. So Z is to be cancelled, then we get I square into R. So active power is equal to VI cos phi, also we can say I square R. As same as we put the value of V here, I into Z into I into sin phi. From this impedance triangle, value of sin phi is equal to XL divided by Z. XL divided by Z. Now ZZ will cancel, so we get Q is equal to I into I, that is I square and into XL. So and this angle is phi. Also we can write apparent power in terms of kVA, kilovolt ampere, kilovolt ampere. As same active power we can write in terms of kW, kilowatt, and reactive power we can write in terms of kVAR, kilovolt ampere reactive. Kilovolt ampere reactive, that is the reactive power, that is not actual consumed by the circuit. kW, that is active power, also we can write I square R, or we can write VI cos phi. This is active power, this is actually consumed by the circuit, and this is a kVA, kilovolt ampere. Let us see in slide. RC series circuit. When we connect capacitor and resistor in series, it is called RC series circuit. As shown in figure, resistance of R ohm and capacitor of C farad are connected in series across V volt AC supply. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે રેઝિસ્ટન્સ અને કેપેસિટરને સિરીઝમાં કનેક્ટ કરી તેને એસી સોર્સ સાથે કનેક્ટ કરેલો છે VM sin omega t. Current I is drawn from the circuit, so voltage drop is occurred in resistance and capacitor, which is denoted by VR, that is equal to IR, and VC, that is equal to I into XC respectively, where XC is nothing but capacitive reactance. Here VR is in phase with current vector OA, and VC is the lags behind the current by 90 degree, vector OC. Here we take current as a reference vector because current pass through resistance and capacitor are same. Capacitor and resistance બંનેમાંથી જે કરંટની વેલ્યુ છે એ સેમ આવે છે. અહીંયા આપણે let us see here, resistance and capacitor are in series and AC supply is given VM sin omega t.
R and C, and current is passing through this circuit. Now here voltage drop is occurred VR, and that is VC. Voltage drop occurred in resistance, that is due to current passing through resistance, that is equal to V into R. Voltage drop occurred in capacitor due to current is passing through the capacitor, that is equal to VC. So vector sum of this is the supplied voltage V. Now the current is passing through resistance, capacitor are same, so we take current vector as a reference vector. This is a current vector, that is we take as a reference vector. Now voltage drop occurred in resistance, across resistance, that is VR, with this is in phase with current vector. આ છે એ VR, આ VR છે એ કરંટ વેક્ટરની ઇન સિરીઝમાં ઇન ફેઝમાં છે. આપણે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં આપણે જોઈ ગયા છે. હવે જ્યારે આ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ કેપેસિટર VC, that is VC, આ VC છે, that is voltage drop across capacitor, that is leg behind 90 ડિગ્રી. આપણે પ્યોર કેપેસિટિવ સર્કિટમાં આપણે જોયેલું કે વોલ્ટેજ વેક્ટર અને આ છે એ કરંટ વેક્ટર. કરંટ છે એ લીડિંગ હોય છે 90 ડિગ્રી, કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટરથી 90 ડિગ્રી લીડ હોય છે, આગળ હોય છે. અહીંયા આપણે કરંટ વેક્ટરને રેફરન્સ તરીકે લીધેલો છે, તો વોલ્ટેજ વેક્ટર છે એ 90 ડિગ્રી પાછળ આવશે, લેગ બિહાઇન્ડ થશે. અથવા તો એમ કહી શકાય કે આ કરંટ જે છે તે VC કરતાં 90 ડિગ્રી લીડ છે, અથવા તો VC છે તે કરંટ કરતાં 90 ડિગ્રી લેગ બિહાઇન્ડ છે. નાઉ રિઝલ્ટન્ટ ઓફ VR and VC, otherwise we can say vector sum of VR and VC, that is equal to supplied voltage. આ VR અને VC નો વેક્ટર સમ આપણને સપ્લાઈડ વોલ્ટેજ આપશે. This is vector sum of VR and VC, that is V. Supply voltage V is equal to vector sum of